નમસ્કાર. ગૌતમ ગંભીરનો પત્તો કપાવવાની તૈયારી. કોચ પદ માટે બીસીસીઆઈએ આ દિગ્ગજને કરી ઓફર. ગૌતમ ગંભીરના કોચ તરીકેના રેકોર્ડમાં વનડે અને ટી20માં સારા પરિણામો છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેમનું પ્રદર્શન પ્રભાવશાળી નથી રહ્યું. તેમના કોચિંગ હેઠળ ભારતે 10 ટેસ્ટ મેચ હારી છે. તાજેતરમાં ભારતની આફ્રિકા સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝ પણ હારી હતી, જેના કારણે ગંભીરને ટેસ્ટ કોચ તરીકે બીસીસીઆઈએ હટાવી શકે છે. અહેવાલો અનુસાર આ હાર પછી બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ વીવીએસ લક્ષ્મણ સાથે સીધો સંપર્ક કર્યો છે અને તેમને ટેસ્ટ ટીમના કોચ તરીકે ઓફર આપી હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે સૂત્રો કહે છે કે ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટના ટોપ લેવલનો મજબૂત સમર્થક છે. જો ભારત ટી20 વર્લ્ડ કપ જીતી લેશે કે ફાઇનલમાં પહોંચે છે તો તેમની ભૂમિકા ચાલુ રહી શકે છે, પરંતુ ટેસ્ટમાં ગંભીર સિવાય વધુ વિકલ્પો નથી, કારણ કે વીવીએસ લક્ષ્મણ સિનિયર ટેસ્ટ ટીમના કોચિંગમાં રસ ધરાવતા નથી. તેઓ હાલમાં બેંગલુરુ સેન્ટર ઓફ એક્સલન્સમાં કામ કરતા ખુશ છે અને ત્યાં જ રહેવા ઈચ્છે છે. ગૌતમ ગંભીરનો બીસીસીઆઈ સાથેનો કોચિંગ કોન્ટ્રાક્ટ 2027ના ઓડીઆઈ વર્લ્ડ કપ સુધી છે. છતાં આગામી ટી20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શનના આધારે તેમની ભૂમિકા ફરીથી ચર્ચા હેઠળ આવી શકે છે. બીસીસીઆઈમાં આ પરિપ્રેક્ષમાં ચર્ચા ચાલી રહી છે કે શું ગંભીર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ની બાકી 9 ટેસ્ટ મેચો માટે કોચ તરીકે જ રહેશે. ભારતની ટીમના ભવિષ્યના વિદેશી પ્રવાસો પણ નોંધનીય છે. ઓગસ્ટ 2026માં શ્રીલંકા સામે 2 ટેસ્ટ, ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ અને જાન્યુઆરી-ફેબ્રુઆરી 2027માં ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચની સિરીઝનું રમવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. નમસ્કાર.